બાળકોમાં જૂઠું બોલવાની ટેવ કેમ પડે છે? વાલીઓએ શું કરવું? નમસ્કાર, હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ, પ્રિન્સિપાલ, શેઠ આરજેજે હાઈસ્કૂલ, વલસાડ. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં આજે આ જ વિષય ઉપર વાત કરીશ. બાળકો જૂઠું બહુ સહજતાથી અને સરળતાથી બોલે છે. તમારું બાળક ક્યારેક જૂઠું બોલે છે? હોમવર્ક કર્યું નથી છતાં એમ કહે છે કે હા મેં કરી લીધું. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા પણ એમ કહે છે કે બધાના જ ઓછા આવેલા છે, અથવા તો ખોટા માર્ક્સ કહે છે. કોઈ વસ્તુ તોડી નાખે છે પણ એમ કહે છે મેં નથી તોડી. આવું થાય ત્યારે આપણે તરત જ કહી દઈએ છીએ તો જૂઠું કેમ બોલે છે? પણ આપણે આના વિશે થોડું ઊંડાણથી સમજવાની જરૂર છે. બાળકો જૂઠું કેમ બોલે છે? એનું સૌથી પહેલું કારણ છે ડર. બાળકને જો લાગે કે સાચી વાત કહીશ તો મને માર પડશે, ખૂબ ઠપકો મળશે, અથવા મમ્મી પપ્પા ખૂબ ગુસ્સે થશે, તો તે સજાને ટાળવા માટે જૂઠું બોલે છે. એટલે જ્યારે પણ બાળક જૂઠું બોલે ત્યારે તરત ગુસ્સો કરવાને બદલે તેને એક પ્રશ્ન પૂછો કે તું મને સાચી વાત કહેતા કેમ ડરે છે? બીજું કારણ છે માતા પિતાની અતિશય અપેક્ષા. જો આપણે બાળકને વારંવાર કહીએ કે તારે 95% તો લાવવા જ પડશે, તારે હંમેશા ફર્સ્ટ જ આવવાનું છે, જો પેલા ઋષિને કેટલા સરસ માર્ક્સ લાવે છે અને બધામાં આગળ. તમે કદી વિચાર્યું છે કે તમારા આવા રિએક્શનથી બાળકને પોતાની નિષ્ફળતા સ્વીકારવામાં મુશ્કેલી પડે છે અને પછી તે સાચી વાત છુપાવવાનું શરૂ કરી દે છે. ત્રીજું કારણ છે ભૂલની જવાબદારીથી બચવું. જો બાળકે કોઈ ભૂલ કરી હોય ત્યારે જો તેને એમ લાગે કે ભૂલ સ્વીકારવાથી મોટી સજા મળશે તો તે સહેલાઈથી કહી દે છે કે આ મેં નથી કર્યું. પણ જો આપણે તેને એમ કહીએ કે બેટા તરથી ભૂલ થઈ હોય તો કોઈ વાંધો નહીં, પહેલા તું અમને સાચી વાત કહે, પછી આપણે એનો ઉકેલ લાવીશું, તો બાળક ધીમે ધીમે સાચું બોલવાનું શીખશે. ચોથું કારણ છે મોટાઓનું અનુકરણ. બાળકો આપણું સાંભળવા કરતા આપણું વર્તન વધારે ઝડપથી શીખે છે. જો બાળક વારંવાર ઘરમાં મોટા લોકોને નાની નાની વાતોમાં ખોટું બોલતા જુએ છે તો એને એમ લાગે છે કે જૂઠું બોલવું એ સામાન્ય બાબત છે. એટલે બાળકોને સાચું બોલતા શીખવવાની સૌથી સારી રીત છે પોતે સત્યનિષ્ઠાનું ઉદાહરણ બનવું. અહીં એક વાત મારે ખૂબ મહત્વની છે જે કહેવી છે કે બાળક જ્યારે જૂઠું બોલે ને ત્યારે એને તું તો 1 નંબરનો જૂઠ્ઠો છે એવું નહીં કહો. બાળકનું વર્તન અને બાળક એ બંને અલગ બાબતો છે. બાળકનું વર્તન ખરાબ હોય એટલે બાળક ખરાબ નથી બની જતું. આવા સમયે બાળકને એમ કહો કે બેટા તું આટલો સરસ છોકરો કે આટલી સરસ છોકરી છે, તો તારું આ વર્તન બિલકુલ યોગ્ય નથી લાગતું. આ એક વાક્ય બાળકના આત્મવિશ્વાસને બચાવી શકે છે. અને હા, બીજી એક વાત કે બહુ નાની ઉંમરના બાળકોમાં કલ્પના અને જૂઠ્ઠું વચ્ચેનો તફાવત પણ સમજવો જરૂરી હોય છે. ક્યારેક બાળક પોતાની કલ્પનાની વાતને સાચી ઘટના તરીકે કહે છે ત્યારે તેને તરત જૂઠ્ઠું બોલે છે એવું નહીં માનવું, એને પ્રેમથી વાળી લેવા. નાના બાળકોમાં ઘણીવાર આ રીતે નવી નવી વાતો બનાવીને કહેવાની ટેવ હોય છે, ત્યારે એ જૂઠ્ઠું બોલે છે એવું નહીં કહી શકાય. તો પછી હવે વાલીઓને શું કરવું જોઈએ? પહેલું, સત્ય બોલવા માટે સુરક્ષિત વાતાવરણ આપો. ઘરમાં એવું નિર્ભય વાતાવરણ બનાવો કે બાળકે ભૂલ કરી હોય તો તે પણ ઘરમાં સાચી વાત કહી દે. બાળકોને વિશ્વાસ અપાવો કે તું ગમે એવી મોટી ભૂલ કરીને આવશે તો પણ અમે તને એ ભૂલ સુધારવામાં મદદ કરીશું, એટલે કોઈ પણ વાત તું પહેલા અમને કહેજે. બીજું, બાળક સાચું બોલે ત્યારે એની પ્રશંસા કરો. ભલે બાળકની બહુ મોટી ભૂલ હોય પણ એને સાચી વાત જણાવીને એટલે એને એમ કહો કે મને ખુશી છે કે તે અમને સાચી વાત કહી દીધી. અને પછી ભૂલ સુધારવા માટે એને માર્ગદર્શન ચોક્કસ આપો. ત્રીજું, ભૂલ માટે
સજા કરતા પણ જવાબદારી લેતા શીખવું. જો બાળકથી કોઈ વસ્તુ તૂટી જાય તો માત્ર ગુસ્સો ન કરો, એને સમજાવો કે હવે તેને કેવી રીતે સુધારવી અથવા એની જવાબદારી કેવી રીતે લેવી. ચોથું, બાળક સાથે સંવાદ વધારો. દરરોજ થોડો સમય બાળકને પૂછો, આજે શાળામાં શું થયું? તને કોઈ વાતથી દુઃખ તો નથી ને? આજે તને કોઈ મુશ્કેલી પડી? આવી બધી વાતો કરો. બાળકો સાથે હંમેશા જોડાયેલા રહો. જ્યારે બાળકને લાગે છે કે મારા માતા પિતા મને સમજશે, ત્યારે તેને વાત છુપાવવાની જરૂરિયાત નહીં જણાશે. અને છેલ્લે, વાલીઓ અને શિક્ષકો માટે મારો એક ખાસ સંદેશ છે કે બાળકને સાચું બોલવાનું શીખવવું હોય તો પહેલા તેને સાચું બોલવા માટે નિર્ભય વાતાવરણ પૂરું પાડો. કારણ કે ડરથી બાળક જુઠ્ઠું બોલવાનું શીખે છે, પણ વિશ્વાસથી બાળક સાચું બોલવાનું શીખે છે. તો ચાલો આપણે બાળકોને માત્ર સારા માર્ક્સ લાવનાર નહીં, પણ સત્યનિષ્ઠ, જવાબદાર અને સારો માણસ બનાવવાનો પ્રયત્ન કરીએ. જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો એને લાઈક કરજો અને અન્ય વાલીઓ સાથે પણ જરૂરથી શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી મારા નવા વિડીયોની આપને તરત જ જાણ થશે. તો ફરી મળીશું એક નવા વિચાર સાથે. આભાર.